એકવાર કોલેજમાં 4 મિત્રો ભણતા હતા. ચારે એક જ ક્લાસમાં હતા. તેથી તેમના વચ્ચે ગાઢ મિત્રતા હતી. એક દિવસ કોલેજમાં એનાઉન્સમેન્ટ થયું કે થોડા દિવસ પછી તમારી પરીક્ષા લેવામાં આવશે. પણ આ વાત ચારેય મિત્રો ભૂલી ગયા અને પરીક્ષાની એક રાત પહેલા ચારેય મિત્રો પાર્ટી કરવા માટે બહાર નીકળી ગયા. બીજા દિવસે ચારેય મિત્રો કોલેજ ગયા ત્યારે જોયું કે પરીક્ષાનો સમય પૂરો થઈ ગયો છે. તો આ ચારેય મિત્રોએ એક પ્લાન બનાવ્યો. તેમણે પોતાના કપડા પર કારનું તેલ લગાવ્યું અને પ્રિન્સિપલના કેબિનમાં જઈને પ્રિન્સિપલને કહ્યું કે અમારી કારનું ટાયર ફાટી ગયું હતું. કાર પંચર થઈ ગઈ હતી. તેથી મોડું થતાં અમે પરીક્ષા આપી શક્યા નહીં. પ્રિન્સિપલે કહ્યું, ઠીક છે, તમે કાલે કોલેજમાં આવો. કાલે તમારી પરીક્ષા લેવામાં આવશે. ચારેય મિત્રો ખુશ થઈને બહાર નીકળી ગયા અને વિચારવા લાગ્યા કે આજે તો આપણે બચી ગયા. આ ચારેય મિત્રોએ રાતભર અભ્યાસ કર્યો અને જ્યારે બીજા દિવસે પરીક્ષા આપવા ગયા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તમારા ચારેયની પરીક્ષા જુદા જુદા ક્લાસમાં લેવામાં આવશે. ચારેય મિત્રો જુદા જુદા ક્લાસમાં બેસી ગયા. પણ જ્યારે તેમના હાથમાં ક્વેશ્ચન પેપર આવ્યું તો માત્ર એક જ સવાલ લખ્યો હતો કે કારનું કયું ટાયર પંચર થયું હતું. ચારેય મિત્રો થોડા ચોંકી ગયા. ત્યારે તેમણે તેમની ભૂલનો અહેસાસ થયો. શિખામણ: આપણે ક્યારેય ખોટું ન બોલવું જોઈએ, કારણ કે તમે જેમને ખોટું બોલી રહ્યા છો, જો તે તમારા જૂઠાણા વિશે જાણશે તો તમે માત્ર તેમની નજરમાં જ નહીં પણ તમારી પોતાની નજરમાં પણ ઉતરી જશો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.